let me introduce Sarabhen to everyone. Sarabhen is owner of Creative Hive. She's doing this since last 5 years, and she's from a town called Fulton. જે મારું ટાઉન છે લોનન એના પાસે જ છે. So we are also relatives. So it's going to be an interesting session today. So desperately મેં આ topic લીધો કે because I am working for small business owners since last 6 years. So yes, this has to be there. કે ઘણા બહેનો છે જે લોકો કઈ સોચે છે કઈ સ્કિલ હોય છે બટ એ લોકોની ઘણી વાર હિંમત નહીં થતી કે શું થશે કેમ થશે ઓવરથિંક ના અંદર હોય છે. But Sarabhen has been doing this since last 5 years, and she has been able to take her skill and develop it and turn it into a business. So I thought let's do this, and it's going to be an amazing session. So yes, જે બી બિઝનેસ ઓનર્સ જોઈન થઈ રહ્યા હોય પ્લીઝ આપ લોકો બી આપના બિઝનેસના બારામાં યુ હેવ ધીસ ઓપોર્ચ્યુનિટી તો આપ કહા સી બિઝનેસ કરો છો અને શું છે આપનું બિઝનેસ અને પ્રોડક્ટ્સ યુ કેન ટાઈપ ઇન ધ કમેન્ટ સો દેટ વી કેન ડુ ધીસ નેટવર્કિંગ ટુ. તો સારાબેન we would like to know કે કઈ તરહ ક્રિએટિવ હાઇવ સ્ટાર્ટ થયું અને શું આઈડિયા હતી and how did you find કે તમારો પેશન સિવિંગમાં છે and how did you the main question કે how did you turn your skill into a hobby and then into a business? First of all, thank you so much for having me, and thank you all the viewers who are watching this. And my journey wasn't a straight line. It was more of exploration. Okay. मैं शुरुआत स्टिचिंग से होती की थी. मैं शुरुआत की थी हिंदी क्लासेस ज्वाइन करी थी मैं, but that did not work quite for me. Then I started designing ridas and थोड़ा dresses design की था मैं, but that did not click either. So પછી धीरे કરીને मैं हफ्ती कवर से शुरुआत की थी. Okay. And हफ्ती कवर नॉन क्विल्टेड पाउचेस एंड इस अगलासी में शुरुआत की थी. तो आई स्टार्टेड एन्जॉइंग दैट. तो मैंने आम अच्छું લાગતું હતું કે લાઈક બીજા બંનેમાં મને એટલું કઈ ઇન્ટરેસ્ટ ના આવ્યો તો આમાં મેં હરીને ફાઇન કરી રહી છું તો મને ઇન્ટરેસ્ટ આવ્યો. પછી લોકડાઉન સ્ટાર્ટ થયું તો સગલાને માસ્કની ઘણી જરૂરત હતી તો સગલાને માસ્ક બનાવીને આપા મેં એન્ડ એ સગલાથી મારી શરૂઆત થઈ છે. એન્ડ લોકડાઉન હતું તો અમારા પાસે કઈ રિસોર્સિસ નહોતા, કઈ મટીરિયલ નહોતું અમારા પાસે. તો હफ्ती कवर में જે નાપ્કિન્સ આવે છે બુરહાનપુરનામાં થોડા થિક નાપ્કિન્સ હોય છે તો એ નાપ્કિન્સ થી મેં મારો હफ्ती कवर ની શરૂઆત કરી હતી. મમ્મીએ મને નાપ્કિન્સ આપા હતા કે નાપ્કિન થી આપણે શરૂઆત કરીએ એટલીસ્ટ. તો હજી બી મારા પાસે નાપ્કિન વાળા હफ्ती कवर्स છે તો મને ખબર છે કે મેં यहाँ से वहाँ तक આવી છું. Then slowly I realized that this is not just something that I'm enjoying, but I can make something out of this. So आका मौलानी रजा અને दुआ मुबारक सी मैं क्रिएटिव हाइव ની શરૂઆત की थी. And अल्हम्दुलिल्लाह शुक्रन लिल्लाह 5 years कंप्लीट થયા છે. And આપ સગલાએ બી મને ઘણો જ સપોર્ટ કીધો છે. આપે બી મને પ્રમોટ કીધું છે ઘણીવાર. મારા કાકી સેફી ફેબ્રિક से બી મને ઘણીવાર પ્રમોટ કીધું છે. તો આપ સગલાના જે ફોલોવર્સ છે એ સગલાએ બી મને જોઈને મને એપ્રિશિએટ કીધું. મારા ફોલોવર્સ ઇન્ક્રીઝ થયા, ઓર્ડર્સ મળ્યા, and I'm really grateful for that. Thank you so much. Yes, congratulations for this big 5 years. It's not easy to stay consistent for so long. અને જે કન્સિસ્ટન્ટ રહે છે એ લોકો જ કઈ પછી આગળ લઈને નેક્સ્ટ લેવલ લઈ જઈ શકે છે. સો મેની કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધેટ. Thank you so થોડું much. પાછું આપણે બેકવર્ડ જઈએ કે કોલેજમાં જેવારે કોઈ હોય છે તેવારે એટલે કઈ તરહ આઈડિયા આવે છે લાઈક વોટ મેક્સ યુ pursue some skill when you are studying and then taking it to next level. So આ thought process ને આપણે સમજવાની કોશિશ કરીએ. Honestly સગલાનું હોય છે કે સ્ટડીઝમાં સગલા ફાઇન હોય છે યા તો પછી થોડા મારા જેવા હોય છે જેને વધારે ઇન્ટરેસ્ટ નહીં હોતો. Okay. So મને આ હુનર મારા પાસે હતું તો મને જેમ મેં કીધું કે મેં થોડું આનાથી શરૂઆત કરી, હેનાથી શરૂઆત કરી, રેતા ડિઝાઇન કરી. 2 months નો મેં ડ્રેસીસ ડિઝાઇન કરવાનો કોર્સ કીધો. સો એ બધામાં મને એટલું ક્લિક ના થયું. પછી ધીરે ધીરે કરીને મેં જેવારે મેં વેકેશનમાં यहाँ पर નાનીના ઘરે આવતી હતી તો તેવારે મારા મામી એ બી હफ्ती कवर्स ને બધું સ્ટિચ કરતા હતા તો એના પાસે મેં થોડું લીધું હफ्ती कवर्स ને બધું સ્ટિચ કરવાનું. પછી લોકડાઉન જેવારે થયું તો ઓનલાઈન ક્લાસીસ હતી અને સગલું હતું. સો એટલું કઈ
સ્ટડીઝનું તો નહોતું જ, તો પછી મેં હપ્તી કવર્સ ને બધું હજી થોડું પેશનેટલી સ્ટાર્ટ કર્યું કે લેટ મી ટ્રાય સમથિંગ લાઈક જે મને ગમી રહ્યું છે. પછી પાઉચીસ, મેં ઘણા ડિફરન્ટ ટાઈપના પાઉચીસ બનાવ્યા છે. આપ અગર સ્ક્રોલ કરશો મારા સૌથી પહેલા સગલા પાઉચીસ જ છે. એન્ડ મેં સગલા ડિફરન્ટ કાઇન્ડ ઓફ પાઉચીસ, મોટા નાના અલગ અલગ ટાઈપના પાઉચીસ બનાવ્યા. પછી કીચેન્સ બનાવ્યા મેં અલગ અલગ ટાઈપના. એન્ડ એ સગલું કરીને પછી મને એમ રિયલાઇઝ થયું કે આ મેં હજી ફાઇન આગળ વધાવી શકું છું. સો ઓકે, then you finally found out કે આ એક quilting નું એક ફિલ્ડ છે જેના અંદર એક પાથ મળી ગયો છે, and then you developed slowly and added your products. Okay. Yes. હવે જીવારે તમે સ્ટાર્ટ કરવું હશે ત્યારે what were the challenges like? જેટલું મેં સમજુ છું તો પહેલા તો એક મશીન જોવે જેનાથી તમે એફિશિયન્ટલી કામ કરી શકો, ફેબ્રિક નો સપ્લાયર જોવે, પછી જેમ આપણે વાત કરી રહ્યા છે કે તમે સ્મોલ ટાઉન થી છો તો વહાં પર તો ઇતના મુમकिन નથી, જેમ મને ખબર છે મારા ગામના કે જે લોકો તમારા બાયર્સ બની શકે. then how did you make your brand reach to more and more people? so આ એક પ્રોસેસ ને આપણે સમજવાની કોશિશ કરીએ. So being in small town, there are limited resources and exposure. हमारे घरનું ડિફિકલ્ટી થતી હતી કે અમે ગુડ ક્વોલિટી મટીરિયલ્સ લઈએ યા પછી જે અમારે જોતું હતું એ સગલું यहाँ पर અવેલેબલ નહોતું થતું. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એક કસ્ટમર બેઝ દેટ અન્ડરસ્ટેન્ડ્સ handcrafted pricing. તો એ બધામાં થોડું ડિફિકલ્ટી થઈ મને. બટ જેમ જેમ અમે આગળ વધતા ગયા એવી રીતના અમારે પછી ઓનલાઈન અમે સગલું ઓનલાઈન જ ઓર્ડર કરીએ છીએ. ફેબ્રિક થી લઈને ઝીપર તક એવરીથિંગ ઇઝ ઓનલાઈન. તો એ થોડું અમારે આ હોય છે. બટ બીંગ ઇન સ્મોલ ટાઉન અમારે હેન્ડક્રાફ્ટેડ જે સગલું બનાવવાને લાગે છે એ સગલું અમારે ઓનલાઈન જ પરચેસ કરવું પડે છે. પછી મશીન મારા પાસે જે હતું એ ઘણી વાર હવે મારું ક્વિલ્ટિંગ મેં સ્ટાર્ટ કીધું. જે નોર્મલ મશીન હતું એના પર તો ઘણું જ પ્રોબ્લેમ થતો હતો, ઘણી વાર બંધ પડી જાય અને જે વારે અર્જન્ટ ઓર્ડર્સ હોય તે વારે મારું મશીન બંધ પડી જાય, મને લઈ જવું પડે, 3-4 દિવસ લાગી જાય. સો એ બધા ઘણા ડ્રોબેક્સ હતા. બટ અલહમદુલિલ્લાહ શુક્રનલિલ્લાહ મેં હમણાં પ્રોફેશનલ મશીન પરચેસ કરી દીધું છે. સો એનાથી મને ઘણું જ ફરક પડે છે લાઈક ક્વિલ્ટિંગ કરવામાં. એન્ડ મારું જે મને હતું નોવેલ સાથે હતું એ મને આના સાથે કઈ બી પ્રોબ્લેમ્સ ફેસ નહીં કરવા પડતા. ઓકે, સો બેસિકલી વાત એમ છે કે જીવારે બી કઈ તમારા પાસે સ્કિલ છે, ઘણા બહેનો જોઈ રહ્યા હશે, એ સ્કિલને તમારે પ્રોફેશન તક લઈ જવાના તે જર્નીના અંદર તમે એને એક સ્ટેપ લેવો પડશે. પહેલા તો તમારે એક પ્રોડક્ટને મેં એમ બી પૂછવા ચાહીશ કે તમે જ્યારે સ્ટાર્ટ કર્યું તમે કહી રહ્યા હતા પ્રોડક્ટ્સ બનાવવા સ્ટાર્ટ કર્યા ત્યારે who were the ones to whom you gave your products to try કે આની ક્વોલિટી અને ટેસ્ટિંગ વાસ્તે? સો એ બી આપણે સમજવાની કોશિશ કરીએ. who are the first buyers? ફેમિલી મેમ્બર્સ, ઓબ્વિયસલી મારા સગલા ફેમિલી મેમ્બર્સે મને ઘણો સપોર્ટ કીધો છે થ્રુ આઉટ માય જર્ની. અને બીંગ ઇન સ્મોલ ટાઉન સગલાને એમ લાગતું હશે કે અમારું ફલટન એક ફેમિલી જેવું જ છે. મારા ફલટનના સગલા મમ્મીને મને ઘણો સપોર્ટ કીધો છે. એન્ડ આમ કહીએ ને કે સગલાએ હમણાં તક એવું એક બી ઘર નહીં હોય જે મને હજી તક ઓર્ડર ના આપવો હોય યા મારાથી કંઈ પરચેસ ના કરવું હોય. તો હર એક ઘરમાંથી સગલાએ મારાથી જેટલા બી પ્રોડક્ટ્સ લીધા છે સગલા સેટિસ્ફાઈડ હોય છે. शुरुआतમાં हमारा शिताबी હતી જ્યારે મેં નવું સ્ટાર્ટ કર્યું હતું. નોન ક્વિલ્ટેડ પાઉચेस મેં બનાવ્યા હતા. તો એ ક્વિલ્ટેડ પાઉચेस શિતાબીમાં હદિયો કીધો હતો. મારા મામીની શિતાબી હતી, સો એ મારાથી પાઉચेस લઈને શિતાબીમાં હદિયો કીધો હતો. સગલાને इतना गमा पाउचेस. मैंने सगलाने मैसेजेस आया, सगला मारे से इतनी दुआ की दी कि हजिन कामयाब थाऊं मैं. અને આજ સગલાની દુઆ જ મને કામ લાગી રહી છે કે મેં ઇતની આગળ પહોંચી ગઈ છું. સો I guess this is the answer to my next question કે what was the moment જીવારે તમારે લાગ્યું કે now this is working, મને એક ફિલ્ડ મળી ગઈ છે, મને એક પ્રોડક્ટ મળી ગયો છે, and this is the time now it's કે આના અંદર પૂરું કૂદી જઈએ. so this is the answer I've got, like this Shetavi was a turnout for you, I guess. Yes. Okay, now તમે કીધું કે તમારા ગામના લોકોએ તમારે સપોર્ટ કરવું. હવે ઘણી વાર એમ મારી બહેનો થી વાત થાય છે તો એ લોકો કહે છે કે અમે ઘણા નાના ગામમાં છે, જેમ આપની હાલત છે. હવે એમ સમજવાની કોશિશ કરે કે હાઉ ડઝ સોશિયલ મીડિયા હેલ્પ યુ રીચ મોર પીપલ? બીકોઝ ઓબ્વિયસલી અગર 35-40 લોકોના ગામમાં આપણે છે તો સેલ કરીને કેટલું સેલ કરશું?
So how did what was the moment જहाँ પર તમે સોશિયલ મીડિયા સ્ટાર્ટ કર્યું and how did it help you reach? અને તમે એ સોશિયલ મીડિયાના હેલ્પથી કેટલા દૂર તક તમારા કસ્ટમરને બનાવી શકા છે, લાઈક નેશનલ, ઇન્ટરનેશનલ, વોટ ઇઝ ધ ફિગર્સ? સોશિયલ મીડિયા ઘણું હેલ્પ કર્યું છે મને. આપણે જ્યાં પર ફિઝિકલી હમણાં છે એના બિયોન્ડ આપણે ઘણા આગળ પહોંચી ગયા છે. સોશિયલ મીડિયા ઘણું હેલ્પ કર્યું છે. એન્ડ મેં સોશિયલ મીડિયા પર મારું અકાઉન્ટ બનાવ્યું હતું, એકદમ કેઝ્યુઅલી બનાવ્યું હતું. બટ જેવા મેં મારા પ્રોડક્ટ્સ પોસ્ટ કરતી હતી, કોઈ પેન્સિલ પાઉચ પોસ્ટ કરી દીધો યા પછી કોઈ નોર્મલ કઈ બી પાઉચીસ પોસ્ટ કરું તો મને મારા જે ઓળખાણવાળા લોકો તો છે જ, બટ જે અનનોન પર્સન્સ જે મને જે રીતના ઓનલાઈન ફોલોઅર્સ હતા હમણાં બી એકદમ વાસ્ટ મારા ફોલોઅર્સ નથી, બટ જેટના બી છે મારા સગલા જેન્યુઅન કસ્ટમર્સ છે. એન્ડ આઈ એમ રિયલી થેન્કફુલ કે મને સગલા એટલું અપ્રિશિએટ કરે છે. અને સોશિયલ મીડિયાથી મેં यहाँ બેસીને મેં કોઈ હતું સોચ્યું કે મેં આઉટ ઓફ ઇન્ડિયા સગલું મોકલીશ યા પછી કોઈ બી અલગ ડિસ્ટ્રિક્ટમાં અલગ સ્ટેટમાં મોકલીશ, એવું બધું મેં કોઈ નહોતું સોચ્યું. બટ સોશિયલ મીડિયા પર રહીને એકદમ ફાઇન છે. અને ઘણા મારા હજી બી આજે બી મને ઘણા કસ્ટમર્સ આપના એના પરથી આવ્યા અને મને મારો પ્રોફાઇલ વિઝિટ કરો તો સગલાએ મારા ફોટો પરથી જ મને કહી છે કે તમારી ફોટો પરથી એટલી ફિનિશિંગ ફાઇન લાગે છે કે અમારે આમ બસ એમ જ થાય છે કે અમે બાય કરી લઈએ સગલું. આમ મેં કઈ બી ઇન્સ્ટા પર પોસ્ટ કરું છું મને સગલાના આવે છે મેસેજીસ, એકદમ બ્યુટીફુલ બેગ્સ છે. એ સગલું અપ્રિસિએશન જે મને મળે છે એક ઘણું જ આમ એ મને ઘણું એન્કરેજ કરું છે. આજે મેં यहाँ पर છું તો આ સગલું અપ્રિસિએશનના વજહથી જ છું. મેં મારા એફર્ટ્સ મેં લીધા તો મેં આગળ આવી છું. આપણે કમેન્ટ બી ઉપર આવેલા હતા અબાઉટ યોર પ્રોડક્ટ્સ. તો હવે આપણે એની વાત કરીએ કે એક પ્રોબ્લેમ જે ઘણી વાર સમજમાં આવે છે કે અમે લોકો બહેનો કહે છે કે અમે તો ગ્રો જ નથી કરી રહ્યા, અમે લોકો ફોલો નથી કરી રહ્યા, લાઇક્સ નથી આવી રહ્યા અને ઘણી વાર કન્સિસ્ટન્ટલી પોસ્ટ બી નથી કરતા. તો તમારો સોશિયલ મીડિયા પર સેલિંગનો યા પોસ્ટિંગનો યા બ્રાન્ડ અવેરનેસનો એક્સપિરિયન્સ શું છે અને વોટ ટિપ્સ વુડ યુ લાઈક ટુ ગીવ? બીકોઝ મેં જોઉં છું કે તમે એકદમ એસ્થેટિકલી આખું બ્યુટીફુલી તમારી ફીડને ડેકોરેટ કરેલું છે, બધું બરાબરથી કરેલું છે. શાયદ એની જ રીઝન હશે કે જેમ તમે કહી રહ્યા છો કે લોકોને દેખાવામાં બી ઘણું પ્રેઝેન્ટેબલ લાગે છે. ઇટ્સ વેરી સિમ્પલ કે અગર આપની દુકાન હોય તો આપની દુકાનના અંદર પ્રોડક્ટ્સ जितना फाइन से આપણે બતાવશું इतना इजीली લોકો સમજમાં આવશે અને દેખાશે. So please share your experience કે how was your social media journey? Like કોઈ વાર એવું થયું તમારે બી કે નહીં it's not working, આ તો બસ ખાલી પોસ્ટ કરા કરો ને વેટ કરા કરો? how was your experience? इनिशियली मैं जब पोस्ट करती थी तो मैं भी इतना क्वालिटी वीडियोस यानी क्वालिटी पोस्ट नहोती कर सकती, कंसिस्टेंट होती मैं. हमना भी मैं इतनी कंसिस्टेंट નથી, બટ મેં અલ્હમ્દુલિલ્લાહ થોડું ઘણું કરી લઉં છું. તો મેન આપણું એમ જ હોય છે કે આપણે આપણા પ્રોડક્ટને કેવી રીતના પ્રેઝન્ટ કરી રહ્યા છે. મારા મેં ક્વોલિટી વિડીયોઝ અને ફોટોઝ લઉં છું અને હવે મેં વિડીયોઝ રીલ્સ બી બનાવવા લાગી છું. તો એમાં મને હજી ફરક પડે છે કે મેં અગર ક્લોઝઅપ્સથી બનાવું છું, ક્લોઝઅપ્સથી વિડીયો લઉં છું તો એ સગલામાં ઘણો ફરક પડે છે. ખાલી ફોટો પોસ્ટ કરી દેવાથી બી ઘણીવાર નહીં આપણે રીચ મળતી, રીલ્સથી બી આપણે ઘણી ફાઇન રીચ મળે છે. સ્ટોરીઝ કન્સિસ્ટન્ટલી પોસ્ટ કરવાનું. તો અગર મારાથી પોસ્ટ નહીં બની શકતા તો પછી મેં ઘણીવાર સ્ટોરીઝ બી પુટ કરું છું અને એવી રીતના કરીને પછી મેં મારું ઇન્સ્ટાગ્રામ વધાવું છું. હજી બી મને એકદમ રીચ નહીં મળતી, બટ મેં મારું ફૂલ ટ્રાય કરું છું કે મેં હજી આગળ કન્સિસ્ટન્ટ રહું. એન્ડ આ સગલાને જ એક આ હોય છે કે આપણે પ્રોડક્ટ્સ બનાવીએ યા પછી આપણે આપણું સોશિયલ મીડિયા હેન્ડલ કરીએ. તો થોડું આપણા સ્મોલ બિઝનેસ ઓનર્સ વાસ્તે થોડું એક ડ્રોબેક હોય છે કે આપણે બધું એકસાથે નહીં કરી શકતા. તો થોડો ટાઈમ આને અને થોડો ટાઈમ આને આપણે આપવો પડે છે. રાઈટ, ઓકે. So taking the chance of this, I would like to share some things કે જેમ બેને કીધું કે ઘણીવાર આપણે ખાલી પોસ્ટર્સ નાખતા હોય છે, ફોટોઝ નાખતા હોય છે. આજનો જમાનો રીલ્સનો છે, એવરીબડી ઇઝ સ્ક્રોલિંગ વેરી ફાસ્ટ. તો તમારે રીલ્સ બનાવવી પડશે. રીલ્સના અંદર બી ઘણીવાર તમે તમારો પ્રોડક્ટ લોકોને કઈ તરફ ફાયદો થશે. મસલન અગર બેન પાઉચની વાત કરી રહ્યા છે તો એ પાઉચના અંદર તમે શું શું મૂકી શકો છો, એની ક્વોલિટી કઈ તરહ છે, ઝિપ્સની ક્વોલિટી શું છે, યુ કેન શો ઇટ સો દેટ લોકોને સમજમાં આવશે કે આ પ્રોડક્ટની શું ક્વોલિટી છે એન્ડ હાઉ કેન ઇટ દે વિલ બી બેનિફિટેડ ફ્રોમ ઇટ. સો આ તમે રીલ્સ બનાવવું તમારા વાસ્તે મેન્ડેટરી છે. ખાલી તમે પોસ્ટ ખાલી ફક્ત રીદાનો એક ડ્રેપ કરીને ફોટો નાખી દેશો તો ઇટ્સ નોટ ગોઈંગ ટુ વર્ક.
બીકોઝ રીલ્સ ના અંદર બી હવે ઘણા ઓપ્શન છે લોકો પાસે. પીપલ ઇઝીલી સ્ક્રોલ લાઈક સ્ટેટ્સ જોવા જાય તો 2 સેકન્ડ યા 3 સેકન્ડ ને લોકોનું એ થઈ ગયું છે હવે કે દે ઇઝીલી સ્ક્રોલ. સો તમારે આ ચીજો કરવી પડશે અને લોકોને તમારો પ્રોડક્ટ કઈ તરફ ફાયદો કરી શકશે યા એક બીજાઓ કરતા કઈ તરફ અલગ છે, અગર તમે એના ઉપર ધ્યાન આપશો તો ઇઝીલી તમારો પ્રોડક્ટ સેલ થઈ શકશે. એન્ડ સારાબેન, મેની કમેન્ટ્સ આર કમિંગ, so you can just take the screenshot because yes, very true. Lots of work as an individual we have to do. Small business owners are indeed very hardworking. Yes, and I am blessed and glad to be helpful to all of you in some or the other way. Yes, જ્યારે આપણે business ની વાત કરીએ છીએ ત્યારે there are good days and there are bad days. So how do you keep yourself motivated in those bad and dry days? Because ઘણી વાર એમ હોય છે કે હવે શેરોલા આવી ગયા તો ચલો સીઝન આવી ગઈ, એકદમ ઓર્ડર્સ આવી ગયા, પણ હવે શેરોલા પછી હમણાંનો જે ટાઈમ છે સ્પેશિયલી ધીસ મંથ, તો આઈ નો કે ઓલ ધ બિઝનેસીસ આર લો, રીધા ઓનર્સ બી સગલા થોડા લો હોય છે. તો હાઉ ડુ યુ કીપ યોરસેલ્ફ મોટિવેટેડ એન્ડ હાઉ ડુ યુ કીપ ધ સાયકલ ગોઈંગ ઓન? I look back કે મેં કેટલી આગળ આવી છું, મારા જે હેપી કસ્ટમર્સ છે, મારા જે હેપી રિવ્યુઝ મને આવે છે, મને એપ્રિશિએશન જે મળે છે, તો એ સગલું મેં ધ્યાનમાં રાખીને મેં મોટિવેટ થાઉં છું. એન્ડ એ સગલું મને ઘણું જ આ થાય છે, ઘણું યુઝફુલ હોય છે મારા વાસ્તે કે જ્યારે મારા પાસે હમણાં થોડું ડ્રાય ચાલી રહ્યું છે હમણાં બિઝનેસ, તો ડ્રાય ડેઝ ચાલુ છે હમણાં, તો મેં હમણાં હવે મારો ફાયદો એમ લઈ રહી છું કે મેં ન્યૂ પ્રોડક્ટ્સ બનાવી રહી છું. અશરા વાસ્તે જે આપણે યુઝફુલ છે એ સગળી ચીજો બનાવી રહી છું. હમણાં અગર મારા પાસે ટાઈમ છે તો મેં રીલ્સ બનાવું છું થોડી એક્સ્ટ્રા, યા પછી થોડા એક્સ્ટ્રા પ્રોડક્ટ્સ બનાવું છું જે બીજા બધાને બેનિફિશિયલ હોય એમ કરું છું. પછી મમ્મી હંમેશા મને મોટિવેટ કરે છે કે અગર મને આજે જરા બી મૂડ નથી તો મમ્મી કહે છે અડધી બેગ બનાવો, થોડી અડધી કાલે બનાવો, જે પછી એક બેગ કમ્પ્લીટ કરજે. તો એ રીતના કરીને મોટિવેટ બી કરે છે મમ્મી, એન્ડ સગલું થઈ જાય છે પછી જે પાછળ મેં જોઉં છું. તો આ એક પોઈન્ટ તમે ઘણો અચ્છો કીધો કે જે ચીજો આપણે કરવાની બીજા હાઈ ટાઈમ ના અંદર ટાઈમ નહીં મળતો એ ચીજો આપણે यहाँ पर પ્લાન કરી શકીએ. મસલન માર્કેટિંગ કરવું યા કોઈ રિસર્ચ કરવું કે હવે નવું શું પ્રોડક્ટ આપણે લાવી શકીએ છીએ, ઓલ ધોઝ, સો યુ કેન યુટિલાઇઝ ધીસ ટાઈમ ફોર ધોઝ થિંગ્સ. હવે ફ્યુચરના શું પ્લાન છે અને એ બી મેં સમજવા ચાહીશ કે પ્રોડક્ટ જ્યારે ડિઝાઇન થાય છે તો તમે એના અંદર બી શું મેન્ટાલિટી હોય છે કે હાઉ ડુ યુ ફાઇન્ડ ન્યૂ આઈડિયાઝ, વોટ ઇન્સ્પાયર્સ યુ, કે લાઈક એક પ્રોબ્લેમ એ બી આવે છે કે તમે કઈ પ્રોડક્ટ નવું ડિઝાઇન કરું તો એ પછી શાયદ બીજા કોઈ જોઈને બી એ ડિઝાઇન કરી લે છે. તો હાઉ ડુ યુ ડીલ વિથ ઓલ ધીસ ઓલ્સો? વી વુડ લાઈક ટુ નો. મારો ફ્યુચર પ્લાન એમ છે કે મતલબ મારા બિઝનેસ વાસ્તે મને બિગેસ્ટ અચીવમેન્ટ એ જોવે છે કે આજે ભલે કોઈના પાસે મારી બેગ ના હોય, બટ મને એક રેકગ્નિશન મારા વાસ્તે જોઈએ છે કે ક્રિએટિવ હાઇવ અમે ઓળખીએ છીએ, એની અમે ક્વોલિટીની ઘણી તારીફ સુની છે, યા પછી અમે બેગ યુઝ કરી છે. તો મને એમ છે કે મેં એવો બ્રાન્ડ એસ્ટાબ્લિશ કરું કે સગલાને જ મારું ખબર હોય કે આ એક સ્મોલ ટાઉનમાં રહીને એટલું આગળ તકેનું બિઝનેસ લાયા છે. એન્ડ મને બસ એમ જ છે કે સગલાને બસ મેં ખબર હોઉં, ક્રિએટિવ હાઇવ ખબર હોય. અગર આજે કોઈના પાસે મેં બેગ જોઉં છું, કોઈ યુઝ કરે છે, તો મને એટલી ખુશી થાય છે કે કોઈ મારું બેગ યુઝ કરી રહ્યું છે. અગર કોઈને હદીઓ આપે છે, કોઈ મારાથી ડાયરેક્ટ પરચેસ નથી કરું, મારા ટેગ્સ છે એના ઉપર, તો ટેગ પરથી જોઈને મને લોકો કોન્ટેક્ટ કરે છે કે તમારી એટલી ફાઇન ફિનિશિંગ છે, અમારે હદીઓ આવ્યો છે, મારે ઘણું જ પસંદ આવ્યું છે. તો એ સગલું મને ઘણી જ ખુશી થાય છે. એન્ડ થેન્ક યુ સો મચ ઈચ એન્ડ એવરીવન. આપ સગલાના કમેન્ટ્સ જોઈને મને એટલી ખુશી થઈ રહી છે હમણાં નેક્સ્ટ લેવલ. ઓકે, સો આપે હમણાં ટેગિંગ ની વાત કરી તો આ બી એક પોઈન્ટ ઘણો ઇમ્પોર્ટન્ટ છે કે બ્રાન્ડિંગ, કે તમારું પ્રોડક્ટ છે ઘણું ફાઇન છે બટ તમારા પ્રોડક્ટ પર તમારું ઘર નામ જ નથી કોઈ જગા, તો પ્લીઝ ટેલ કે આ તમારે કેવી વાર ક્લિક થયું કે મારું પ્રોડક્ટ તો ફાઇન છે બટ મારું પ્રોડક્ટ મારા નામથી જ માર્કેટમાં જવું જોઈએ. સો આ પ્લીઝ આના ઉપર તમે થોડું લાઇટ નાખી. મારી ક્વોલિટી સગલાને ખબર છે, તો મને એમ છે કે અગર મારા પાસેથી કોઈ લઈ રહ્યું છે, અગર કોઈને બીજાને હવે એ સામેથી લઈ લીધું તો એને ખબર છે કે ક્રિએટિવ હાઇવની બેગ છે, બટ અગર એ કોઈને હદિયા કરે છે યા પછી કોઈ આઉટ ઓફ ધ બ્લુ કોઈ લઈ રહ્યું છે તો એને ખબર નહીં હોતી કે આ કોણ છે. મેં મારા હવે ટેગ્સ બી બનાવ્યા છે, મેં મારા કાર્ડ્સ બી બનાવું છું, થેન્ક યુ કાર્ડ્સ મેં સાથે મોકલાવું છું.
સો એનાથી મને ખબર છે કે ભલે હમણાં આગળ એ મને ફોલો બી નહીં કરી રહ્યા, બટ એના પાસે એક નિશાની છે કે ઓકે આ બેગ ઘણા ટાઈમ ચાલી છે, ક્રિએટિવ હાઇવની બેગ છે, તો મેં એના પેજ પર જઈને એને ઓર્ડર આપી શકું છું. તો એ ઘણો ફાઇન બેનિફિટ છે કે આપણે આપણું બ્રાન્ડિંગ કરીએ તો એનાથી આપણે ઘણો ફાયદો મળે છે. ઓકે, સો દેટ વોઝ ઓલ અબાઉટ બ્રાન્ડિંગ. ભલે તમારું કેટલો બી ફાઇન પ્રોડક્ટ હોય, બટ તમારો પ્રોડક્ટ તમારા નામથી માર્કેટમાં જવો જોઈએ. અને વોટ અબાઉટ રીસેલિંગ? લાઈક ઘણા બિઝનેસ ઓનર્સ એ લોકોનું એક એ લેવલ આવી જાય છે, પછી દે સ્ટાર્ટ રીસેલિંગ ધેર પ્રોડક્ટ્સ, દે હેવ ડીલર્સ. તો એની પ્લાન્સ ફોર ધીસ? મારા પાસેથી ઘણા રીધા ડિઝાઇનર્સ લે છે, એનું ફેબ્રિક આપે છે મને, ઘણા છે એ મને આપે છે અને મેં સગલાને કસ્ટમાઇઝ કરીને આપું છું. તો એમનો બી ફાયદો થઈ જાય છે અને મારો બી થઈ જાય છે. સો એ લોકોને બી હેલ્પ થઈ જાય છે કે એ લોકોને બી એટલું ફાઇન અપ્રિસિએશન મળે છે. અને જે રીધા ડિઝાઇનર્સ જે ખુદ એટલું ફાઇન કરી રહ્યા છે, જ્યારે એ આપના વર્કને એટલું ફાઇન અપ્રિશિએટ કરી રહ્યા છે, તો એ બી ઘણું બેનિફિશિયલ હોય છે મારા વાસ્તે કે મેં હજી ફાઇન કરું અને હજી મારી ફાઇન ક્વોલિટી વધાવું. તો એ બી ઘણું એક ઇમ્પોર્ટન્ટ હોય છે. રીસેલિંગ મને ઘણા લોકો કહે છે, બટ મેં એક મતલબ મારા પાસે ઇતના રિસોર્સિસ નથી, મારા પાસે ઇતનું મેન પાવર નથી કે મેં ઇતનું બનાવું સ્ટોકમાં અને મેં રીસેલિંગ વાસ્તે આપું. તો મોસ્ટલી મેં હમણાં સગલું ઓર્ડર વર્ક જ કરું છું. તો કોઈને બી કઈ અગર ઓર્ડર્સ પ્લેસ કરવા હોય છે, શિતાબીના યા પછી શાદીના વાસ્તે ઘણાને હોય છે, ઘણાને બહારને ચડાવવાનું હોય છે, યા પછી શિતાબી હોય છે, તો એના વાસ્તે સગલા ગિફ્ટ આપે છે. તો એવી રીતના મને સગલા પછી ઓર્ડર આપે છે. તો રીસેલિંગ હમણાં મેં હજી નથી શરૂઆત કીધી, ઇન્શાલ્લાહ ફ્યુચર પ્લાન્સ. બટ અગર એવો ટાઈમ આવશે જ ઇન્શાલ્લાહ, આઈ એમ વેરી મચ શ્યોર, લુકિંગ એટ ધ કમેન્ટ્સ, કે તમે ખુદ અગર તમે હમણાં એકલા જ બનાવી રહ્યા છો, તો તમે એકલા તો ઓર્ડર રીતના ફૂલફિલ નહીં કરી શકતા. સો વોટ આર ધ પ્લાન્સ કે અગર તમે એવા હજી બહેનોને તૈયાર કરો કે જે તમારા ક્વોલિટીથી એ પ્રોડક્ટ ને બનાવી શકે, તો એની ચાન્સીસ ફોર દેટ, એની પ્લાનિંગ્સ ફોર દેટ? ઇન્શાલ્લાહ ફ્યુચરમાં પ્લાન્સ છે જ, બીકોઝ મેન પાવર આપણે મારા હજી બી રમઝાન આવે છે યા કોઈ મતલબ જ્યારે સિઝન હોય છે ત્યારે એવું જ થઈ જાય છે કે મને લાઈક ફૂલ ડે વર્ક કરવાનું હોય છે, સવારથી લઈને સાંજ તક બેસો, પછી એ થોડું ડિફિકલ્ટ થાય છે મારા વાસ્તે. સો ઇન્શાલ્લાહ ફ્યુચરમાં પ્લાન્સ છે જ કે આપણે થોડું હજી એક્સટેન્ડ કરશું. Okay. So anybody if interested, you can DM Saraben, because I'm sure કે she will be filled with all the requirements and it will be difficult for her to check out. So હવે આને હમણાં બી મને ઇન્શાલ્લાહ ઘણા લોકો કહે છે કે મારાથી પરચેસ કરે છે યા પછી મને ઇન્સ્ટા પર જોઈ છે, તો ઘણા લોકો કહે છે કે આપ પ્લીઝ ક્લાસ લો, મને હમારે શીખાવો, યા પછી હમારા દીકરી છે, હમારા વહુ છે, હમારે શીખવું છે. બટ એ હજી મારાથી પોસિબલ નહીં થતું, બીકોઝ હજી બી મેં બી એટલી પરફેક્ટ નથી થઈ કે મારા પાસે હમણાં મેઇન તો ટાઈમ નહીં હોતો, બીકોઝ મેં એકલી કરું છું. એન્ડ મેં બી કેટલી વાર હજી બી મારું કેટલી વાર કઈ ના કઈ થોડું બેગ થોડી તેડી થઈ ગઈ, થોડા પાઉચીસ થોડા બિગડી ગયા, તો મને તો કોઈ વાર ડિસ્કાર્ડ કરવું પડે છે, કોઈ વાર ઘણી વાર મને એને પાછું ખોલીને ઘણી વાર કરવું પડે છે. તો એવી ઘણી ખુશી થાય છે કે લોકોને મારાથી શીખવાની ઉમ્મીદ છે. તો ઇન્શાલ્લાહ ફ્યુચરમાં કરશું ઇન્શાલ્લાહ પ્લાન. ઓકે, તો હવે એટ ધ એન્ડ આપણે જે ક્વેશ્ચન આપણે જે સ્ટાર્ટમાં કીધેલો કે એના ઉપર જ આવશું કે હજી બી ઘણા બહેનોના પાસે અચ્છી સ્કિલ હશે, બટ એ લોકો હજી બી ઓવરથિંક જ કરી રહ્યા છે. તો એ લોકો વાસ્તે શું આપ મેસેજ આપી શકશો, તાકી એ લોકોને હજી બી થોડું એમ થાય કે નહીં, હવે ઇટ્સ હાઈ ટાઈમ કે આપણે આપણા સ્કિલને થોડું હજી પરફેક્ટ કરીએ અને એક આપણા બિઝનેસ યા બ્રાન્ડને બનાવવાનું સ્ટાર્ટ કરીએ, તાકી આગળ જઈને એને આપણે એક ગ્રાન્ડ લેવલ પર કરી શકશું. મેં જેમ શરૂઆત કરી હતી, મને સ્ટાર્ટિંગમાં ખબર નહોતી કે મને શું કરવું છે, મારું વિઝન ક્લિયર નહોતું. મેં ઘણી ચીજો ટ્રાય કરી, ડિફરન્ટ ટ્રાય કરું. આપ સગલા પાસે ટાઈમ હોય છે, દીકરીઓ જે છે, દીકરાઓ જે છે, સગલા પાસે ટાઈમ છે હમણાં, તો આપ એક્સપ્લોર કરી શકો છો. અને મેઇનલી મેં એમ કહેવા ચાહું છું કે મેઇન ફેમિલી મેમ્બર્સને સપોર્ટ કરવો જોઈએ. ભલે આપણે એક વાર ફેલ થયા, 2 વાર ફેલ થયા, આપણે ઘણી વાર ફેલ થઈશું, બટ આપને એક ચીજ એવું મળશે જે આપને અંદરથી ખબર પડશે કે આમાં મને ખુશી મળી રહી છે, તો મેં આમાં હજી આગળ કરી શકું છું. મને મારું સ્ટિચિંગમાં પેશન મળ્યું, મેં પેશનનો બિઝનેસમાં ટર્ન કરું. તો એવું જ મેં ચાહું છું કે સગલા જે ડ્રીમ છે કે અગર મેં સ્મોલ ટાઉનમાં છું, તો હવે સ્મોલ ટાઉનનું એવું કંઈ રહ્યું નથી, આપણા પાસે સગલું ઓનલાઈન અવેલેબલ મળે છે, સગલું ઓનલાઈન આપણે બધું થઈ શકે છે.
ત્યાંથી બેસીને મેં આઉટ ઓફ ઇન્ડિયા બધું મોકલાવી શકું છું. તો હવે સ્મોલ ટાઉન બિગ સિટી એવું કઈ નથી રહ્યું. આપના અંદર આપણે જીવારે ક્લિક થાય, આપના ઇન્સ્ટિંગ આપણે સુનવાના કે મને આમાં કરવું, મને પેશન આવી રહ્યો છે આમાં, મને આ કરવું છે. બટ ફેમિલી મેમ્બર્સને બી એમના હોવું જોઈએ કે આ એટલું કઈ આ નથી, આમાં કઈ સ્કોપ નથી તો આમાં ના કરવું જોઈએ. એવું બધું નહીં કરવાનું. આપણે જેટલું એન્કરેજ કરશું ભલે થોડા ટાઈમ ફેલ થશે, ઘણી વાર ફેલ થશે, બટ એક વાર એમ આવશે કે આપને ખબર પડશે કે આપણે ઘણું ફાઇન કીધું. આજે બી મેં મારી વાત કહું, ગઈકાલે આપણે લાઈવનું પોસ્ટ કીધું, મારા સગલા ફેમિલી મેમ્બર્સ, સગલા ફ્રેન્ડ્સ ઇતના ખુશ હતા મારા વાસ્તે. સગલાના મેસેजेस, સગલાના સ્ટેટસ હતા, વી આર રિયલી પ્રાઉડ ઓફ હર. એન્ડ ઇતની ખુશી થઈ મને કે મારા જર્નીમાં મેં જેમ શરૂઆત કરી છે, શરૂઆતથી લઈને હમણાં તક મારા સગલા ક્લોઝ જેટના બી છે, મારા કસ્ટમર્સ છે, સગલાના મને મેસેजेस આવે છે કે ઘણું ફાઇન કરો છો, અને એ ઘણી ખુશી થાય છે. અને એ જ આપણે આગળ હજી એન્કરેજ કરે છે, હજી બૂસ્ટ કરે છે કે મેં હજી ફાઇન કરું તો મેં હજી પ્રાઉડ ફીલ કરાવું. ગઈકાલે મિકાસ હતું, સગલા ફલટનના મિલા થા મરકઝ પર, તો સગલાનું જેમ હતું કે અમારું ફલટનનું નામ રોશન થઈ રહ્યું છે આમાં, કે ફલટનમાં રહીને તમે એટલું આગળ ગયા છો, તો અમારે બી ઘણી ખુશી થઈ રહી છે કે એ લોકોના વાસ્તે પ્રાઉડ મોમેન્ટ હતો. સો એ બધું જોઈને મને ઘણી ખુશી થાય છે. Okay. So I can also very well connect with this because हमें बेवे आसपासना गामों છે and we all are very much like a family. So yes, I can feel exact all the words and really happy કે you have a great family જે લોકો તમારે સપોર્ટ કરું and may everybody have that support because it's not that easy. મેં જોયું છે ઘણાને આ સપોર્ટ નહીં મળતો, ઘણા લોકો કંઈક કરવા ચાહે છે but there are some ઇશ્યુઝ કે એ લોકોને નહીં કરવા મળતું. બટ આઈ વિશ કે આ ઓબ્સ્ટેકલ્સ ને પાર કરીને બી એ લોકોના કઈ હિંમત કરીને કઈ સ્ટાર્ટ કરે એન્ડ બીકોઝ દેર આર રિયલી ગ્રેટ સ્કિલ્સ દે હેવ બટ એઝ આઈ સેડ કે ઘણા ફેમિલીઝના ઇશ્યુ હોય છે. સો આઈ રિયલી વિશ કે દે સ્ટાર્ટ સમથિંગ એન્ડ મે એવરીવન have a supporting family like you. Alhamdulillah. And really great to see this. And now let's move to our final section, which is rapid fire. So are you ready for it? Yes. Okay. So what's more that you prefer, custom orders or stock products? I guess we have Custom the products. answer already. Yeah. What's your favorite thing more, like designing or stitching? Stitching. Okay. So આ બી એક સમજવા ચાહીશું કે like how does designing work, designing નું કેમ હોય છે process, like designing a product? ઘણી વાર ઇન્સ્ટાગ્રામ પર અમારે કોઈ પ્રોડક્ટ ગમી જાય છે તો અમે ઇન્સ્પાયર થઈને ઘણી વાર એ પ્રોડક્ટ્સ બનાવીએ છીએ. એન્ડ મારી જે મેં ફર્સ્ટ બેગ બનાવી હતી એનામાં મને ઘણું જ અપ્રિસિએશન મળ્યું. એ મેં બ્રાન્ડથી ઇન્સ્પાયર થઈને બનાવી હતી એન્ડ એના પછીથી મને મારો બ્રેક થ્રુ એ બેગ હતી. તો એવી રીતના અમારી ઇન્સ્પિરેશન મળે છે, ઘણી અમારી ડિઝાઇન્સ હોય છે અને ઘણી ઇન્સ્પાયર્ડ હોય છે. So next question would be working solo or with a team? With a team. With a team, okay. I expected working solo because at present you are working solo. So that's a dream for you? મેં હમણાં સોલો વર્ક કરી રહી છું તો મને થોડું ખબર પડી રહ્યું છે કે થોડા ડ્રોબેક્સ હોય છે સોલો વર્કિંગના, બટ ઘણા આવી હોય છે, બેનિફિટ્સ બી હોય છે. હમણાં મમ્મી મારા મેઇન સપોર્ટર છે, મારા મેઇન ટીમ મમ્મી છે, મમ્મી સાથે સગળું થઈ જાય છે બરાબરથી. Okay. Growth by taking risk or staying stable? Growth by taking risk. Okay. So what was one of the biggest risks you have taken, like? Risk, I don't know. Risk में हजीन कई मैं एवा कई रिस्क में हजीन लेदा નથી, બટ મને અલ્હમ્દુલિલ્લાહ ગ્રોથ તો મળી જ રહી છે. Okay. So which platform generates more sales, Instagram or WhatsApp? Instagram, definitely. Okay. WhatsApp पर कई तरह का how do you use WhatsApp? I would like to know this.
મોસ્ટલી મારા જે કસ્ટમર્સ છે એ લોકો ઇન્સ્ટાગ્રામ પર હોય છે હા. અગર કોઈને એમ હોય કે આપનો વોટ્સએપ નંબર આપીએ તો અમે વોટ્સએપ થ્રુ બી ઓર્ડર્સ લઈએ છીએ બિઝનેસ અકાઉન્ટ બી છે વોટ્સએપ પર એન્ડ એના થ્રુ બી અમે ઓર્ડર્સ લઈએ છીએ સો અગર કોઈના પાસે ઇન્સ્ટાગ્રામ નહીં હોતું ઘણા બુઝુર્ગોના પાસે ઇન્સ્ટાગ્રામ નહીં હોતું તો અમારા જે ટેગ છે એના પાછળ અમે અમારો વોટ્સએપ નંબર જ આપો છે સો જેને બી કોન્ટેક્ટ કરવું હોય અમારે ડિરેક્ટલી કરી Okay. શકે છે સો यहाँ पर હજી આઈ વુડ લાઈક ટુ ટેક ધીસ ઓપોર્ચ્યુનિટી કે તમે કરી એમ શકો છો જે બી બિઝનેસ ઓનર સુની રહ્યા છે કે ઇન્સ્ટાગ્રામ થી તમારે એક નવો ક્લાયન્ટ મળી ગયો એને તમે જરૂર 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 તમારા વોટ્સએપ પર લઈ આવો બીકોઝ પ્લેટફોર્મ્સ નો કોઈ ભરોસો નહીં હોતો તો એક જેવારે તમારો કસ્ટમર વાપર ઇન્સ્ટાગ્રામ થી આવી ગયો એને તમે તમારા વોટ્સએપ પર લઈ આવી શકો છો હવે વોટ્સએપ ના અંદર તમારો વોટ્સએપ બિઝનેસ તમારો જે વોટ્સએપ નો નંબર છે એને વોટ્સએપ બિઝનેસ એપમાં યુઝ કરવાનું છે અને વોટ્સએપ બિઝનેસ ના અંદર ઘણા ફાઇન ફીચર્સ છે લાઈક ક્રિએટિંગ कैटलॉग्स ये सगला તમારે જરૂર 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 યુઝ કરવા જોઈએ वहां पर अगर आप कैटलॉग ના અંદર પ્રોડક્ટ્સ આપના નાખતા જાશો तो वहां पर इट एक्ट्स लाइक अ मिनी वेबसाइट फॉर यू एक लिंक ने તમે ઇઝીલી મોકલી શકો છો તમારા આખા કસ્ટમર્સ ને અને वहां पर જ એ લોકો આખા પ્રોડક્ટ્સ તમારા કેટેલોગ ના જેમ જોઈ શકે છે અને ઇઝીલી સિલેક્ટ કરી શકે છે वहां पर જ તમે કેટેલોગમાં પ્રાઇસ બી નાખી શકો છો તો તમારે હર ટાઈમ કેવું બી ના પડે પીપી 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 તો ઇટ બીકમ્સ વેરી ઇઝી તો આ એક સિમ્પલ પ્રોસેસ ને આપણે ફોલો કરવી જોઈએ ઇન્સ્ટાગ્રામ પર નવો તમારો ક્લાયન્ટ આવ્યો એને તમે તમારે વોટ્સએપ પર લઈ જવાનું છે અને તમારો વોટ્સએપ ને બિઝનેસ નંબર હોવો જરૂરી છે वहां पर आप कैटलॉग ना अंदर प्राइजेस भी नाखी सको છો so that people can easily see the catalog and order so yes એટલે મેં ખાસ કરીને આ ક્વેશ્ચન તમારે પૂછો so that we can discuss on this okay off on weekends or working weekends working weekends anytime okay planning ahead or going with the flow planning ahead okay fabric shopping is done online or offline what do you prefer more both ઘણીવાર આપણે પર્સનલી જઈને ઘણું ફરક પડે છે ફેબ્રિક આપની ફીલ લઈને ફરક પડે છે અને ઘણી આ ફોટોમાં કલર વેરી થાય છે તો મેં પ્રેફર કરું છું અગર મોસ્ટલી મેં ઓફલાઈન જ શોપ કરું છું so what do you like to design more big products or small accessories big products anytime why is that so નાના પ્રોડક્ટ્સમાં થોડો ટાઈમ વધારે કન્ઝ્યુમ થાય છે થાય છે બંનેમાં જ બટ મોટામાં મને વધારે મજા આવે છે સો big products is that because big products have big profits you can say that okay so what's more important confidence or staying consistent confidence is the key okay what would you prefer more dream big and start at a perfect time or start small and keep growing as you know I started small and I'm keep going okay forward so I would like to know one moment when you felt like it was all worth it all the struggles all the risks you have taken and you felt very proud of starting Creative Hive so it was my very first exhibition in Pakri Hills Pune જેવારે મેં મારો ફર્સ્ટ કર્યો હતો તો ત્યારે મને ઇતના કસ્ટમર્સ એ સામનેથી અપ્રોચ કીધું કે અમે તમારી બેગ્સ યુઝ કરે છે हमारी फिनिशिंग इतनी गमे છે इतनी फाइन क्वालिटी છે તો પાછા ઇતના કસ્ટમર્સ પાછા પરચેસ કરીને ગયા સો એ મોમેન્ટ ઇતનો ફાઇન આમ પ્રાઉડ હતી મેં મારા પર કે અમે ઇતના આગળ આવ્યા છે हमारे સગના ઇતના રેકગ્નાઇઝ કરી રહ્યા છે સો એ મોમેન્ટ એકદમ બ્રિલિયન્ટ હતો okay so यहाँ पर मैं पूछना चाहिए कि did they recognize you with your product or because they knew you brand નહીં સગલા ઓનલાઈન કસ્ટમર્સ હતા ન્યૂ કસ્ટમર્સ હતા મારી બેગ્સ મારો મેં લોગો બી લગાવ્યો હતો મારો બેનર લગાવ્યો હતો તો એનાથી સગલા અટ્રેક્ટ થઈને આવી રહ્યા હતા અને સગલાએ ઘણું અપ્રિશિએટ કીધું છે okay so your brand and your product always speaks for yourself if you have a great product and એના અંદર communication બી એ લેવલની હોય તમારી તો આખો all together it's a great experience હમણાં એમ કહેવામાં આવે છે કે you don't have to just sell the products you have to sell a great experience so that you can stay
in the business for a long time. Right. It was a great, wonderful session, Sarabin, with you. અને આઈ એમ શ્યોર ઘણાની હજી બી કઈ ડાઉટ હશે તો એ લોકો થોડો સ્ટેપ Sure. લેશે અને હજી બી કોઈને કઈ ડાઉટ હોય તો સારાબેન સાથે વાત કરી શકે છે અને she will be definitely able to help you. અને we would like to end this on one more positive note or some inspiring message for all those. મેં સગલાને બસ એમ જ કહેવા ચાહીશ કે જેવારે બી આપણે હોય કે આપણે સ્ટાર્ટ કરવું છે આપણે સ્ટાર્ટ કરી દેવું જોઈએ. આપણે નહીં ખબર હોતી કે આપણે કરશું તો આપણે ઘણા આગળ પહોંચી જઈશું. મેં જેવું સ્ટાર્ટ કીધું એવી રીતના સગલાને એક માણસ અગર કોઈ ઇન્સ્પાયર થઈને કોઈ આજે સ્ટેપ લેશે તો મને ઘણી ખુશી થશે. એન્ડ બસ એમ જ છે કે આપણે જેવા લાગે બસ સ્ટાર્ટ કરી દઈએ અને આપના એક એપ્રિસિએશન થી સામેવાળાને કેટલું મોટિવેશન મળે છે આપણે નહીં ખબર હોતી. મને ઘણું એપ્રિસિએશન મળ્યું છે and I'm really grateful for that. Thank you so much everyone and thank you so much Bhai for having me on your platform. Thank you so much. It was a great time. Yes, it was an honor, and we are very much dedicated to bring these businesses and business owners in front of many people as much as we can, and that's all we can do. And कोई भी कहीं भी होए हजी भी queries, so you can DM and follow Creative Hive. I have pinned the page, and thank you all for joining. So that was a wonderful session, and next session is on Sunday at 10 p.m. 10 a.m. Sorry, Sunday 10 a.m. And you know what's special on Sunday? It's Mother's Day. So we will be coming with one more interesting session about Mother's Day for mothers. So join us on this Sunday at 10 a.m. Till then, take care and thank you so much. Thank you so much everyone. Thank you for joining. Thank you.